આપનું નામ? અમારું નામ મહેબૂબભાઈ, રાજકોટ સેન્ચુરી સોશિયલ ગ્રુપ. અને આજે આ 72 શહીદોની શાનમાં સૌથી પહેલા હું ધન્યવાદ મારા તિરંગાને દઉં છું કે અમેનો ધન્યવાદ છે, અમારી શાન અને અમારી જાન છે અમારી સર્જરી ગ્રુપની. અને આજની આ 72 શહીદોના શહેનશાહની શાનમાં એના ફાટિયા શરીફ ઉપર 72 શહીદોની 72 નિયાદનું આયોજન રાજકોટ સેન્ચુરી સોશિયલ ગ્રુપ જંગલેશ્વર તરફથી અને તમામ જંગલેશ્વરની તમામ કમિટી, હિન્દુ મુસ્લિમ એકતા તમામ કમિટી અમારા સાથ સહકાર દળ અને અમને આગળ વધારી રહ્યા છે. એનો અમે ખૂબ ખૂબ ધન્યવાદ કરી છીએ, એમનો અમે આભારી જ છે. આ નિયાદની ઓછામાં ઓછી 30 થી 35 દિવસની મહેનત છે અને અમારું સપનું 1 વર્ષથી હતું કે અમે એક આવી શાનદાર તમામ હિન્દુ મુસ્લિમ એકતા એક કરી અને આ નિયાદ કરવાની છે અમારે, અને અમે કરી બતાવ્યું. કેટલા લોકો છે આની અંદર અમારા રાજકોટના તમામ લોકોની કમિટીઓ અને તમામ સભ્ય કમિટી, તાજિયા કમિટી અથવા બાળકોની કમિટી તમામનો સાથ સહકારથી આ તમામ કમિટી તમે જોઈ રહ્યા બધા અમારી સાથે જ છે. કેટલા લોકો જમી શકે તેટલી નિયાદ બનાવવામાં આવી છે? નિયાદ બનાવવાની અંદર અત્યારે અમારા 300-400 જણા તો તમે જોવો છો, 300-400 જણા તો 2 દિવસ આમ સતત છે. અમે કેટલા લોકો જમી શકે તેટલી નિયાદ બનાવવામાં? ઓછામાં ઓછા અત્યારે 30 થી 35,000 માણસ જમી શકે એવડી નિયાદ છે. 72 શહીદોની 72 નિયાદ છે. રાજકોટમાં પ્રથમ વખત હતી રાજકોટમાં પ્રથમ વખત, પહેલી જ વખત જંગલેશ્વર વિસ્તારમાં બને છે. એવી અમારી તમામ કમિટીની એકતાની હિસાબે, તમામ જંગલેશ્વરની કમિટીની એકતાની હિસાબે આજે એનો સાથ સહકાર છે તો અમે આગળ અમને વધાર્યા અને અમે વધ્યા. રાજકોટ જંગલેશ્વર મેન રોડ, દેવપરા મેન રોડ, ખ્વાજા ચોક, દોસ્તી ચોકની વચ્ચે સંજરી સોશિયલ ગ્રુપ, તાજિયા કમિટી અને નિયાદ કમિટી અને હર કોઈ કામ હોય, કોઈ પણ આપણા દેશ માટેનું કે કોઈ પણ જાતનું તમારી ગ્રુપ ગમે ત્યારે ઉભું હોય છે.